ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની MMA ટુર્નામેન્ટ ડોજો ફાઇટ લીગ સ્પર્ધાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરમાંથી વિવિધ વય જૂથના 85 MMA ફાઇટરોએ ભાગ લીધો હતો, જેમાં 8 કેટેગરી પુરુષો માટે અને 2 કેટેગરી મહિલાઓ માટે યોજાઈ હતી। અહીં વિજેતા થયેલ શ્રેષ્ઠ ફાઇટર્સને આગામી દિવસોમાં યોજાનારી પ્રતિષ્ઠિત મેટ્રિક્સ ફાઇટ નાઇટ સહિત UFC સ્પર્ધામાં ભાગ લેવા મળશે। આમાં અમે નેશનલ લેવલની MMA ટુર્નામેન્ટ રાખી હતી, જે એમેચ્યોર લેવલની હતી। એમાં 10 ડિફરન્ટ કેટેગરીઝના ફાઇટર્સ અને 2 કેટેગરીમાં છોકરીઓ હતા, ફિમેલ કેટેગરી હતી। અને બ્યુટિફુલ પરફોર્મન્સ, બધા એલિટ ફાઇટર્સ આખા ઇન્ડિયાથી ઘણા સારા ફાइटर्स જે सीनियर्स છે એમને પ્રદર્શન ખૂબ સારા ટેકનિકનું કર્યું। यहाँ पे मैं MMA फाइट खेलने आया था और मैं अपने एक्सपीरियंस के लिए खेलने आया था। मैं 8 ईयर्स से फाइट कर रहा हूँ। हम यही बोलेंगे कि जितने भी एथलीट्स हैं उनको सपोर्ट करना चाहिए और बहुत ज़्यादा मेहनत करना चाहिए उनको, ताकि वो आगे बढ़ सकें। काफ़ी सारे फाइटर्स होते हैं, उनको बहुत स्ट्रगल करना पड़ता है और उनके पास बहुत सारी अपॉर्चुनिटीज़ नहीं होती हैं।